નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 15 જળ પરિવાહ એ વિશે અભ્યાસ કરીશું. હવે જળ પરિવાહ થોડું પુનરાવર્તન કરી લઈએ કે જળ પરિવાહની અંદર એક તો સંકલ્પના આવે છે જળ પરિવાહ પ્રણાલી. હવે આ જળ પરિવાહ પ્રણાલી છે એ જળ પરિવાહ પ્રણાલી જે છે એ જળ પરિવાહ પ્રણાલી કોને કહેવામાં આવે છે? તો નદી અને તેની શાખા નદીઓ અને પ્રશાખાઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા સામૂહિક તંત્રને જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. જે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી એટલે કે એકબીજાની સાથે જોડાય એને જળ પરિવાહ જોડાઈને અલગ થાય છે તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ચિત્રમાં આપેલું છે, જોઈ લેજો મિત્રો. હવે ભારતની જે નદી પ્રણાલી છે એને બે વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એક હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ છે જેની અંદર ગ ય બ્રહ્મ સી ગંગા યમુના બ્રહ્મપુત્રા અને સિંધુ. એમાં સિંધુ નદી છે એ પશ્ચિમે અરબ સાગરને મળે છે. ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદી છે એની શાખા નદીઓ સાથે પૂર્વે બંગાળાની ખાડીને મળે છે. અને સિંધુ નદીની અંદર સતલુજ છે, ચિનાબ, રાવી, બિયાસ આવી બધી જે નદીઓ છે એ એની શાખા નદીઓ છે. હવે હિમાલયની જે નદીઓ છે, આ હિમાલયની નદીઓના જે બેસિન છે એના બેસિન એટલે કે ખીણ ક્ષેત્રો, આ ખીણ ક્ષેત્રો છે એ ખૂબ જ મોટા છે. હવે હિમાલયની અનેક નદીઓએ હિમાલયની અંદર તીવ્ર ઢોળાવવાળી ઊંચી ખીણો અને વિશિષ્ટ કોતરો બનાવ્યા છે. આ નદીઓ છે જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ 12 માસ વહેતી નદીઓ છે અને એમાં વર્ષમાં 2 વાર પૂર આવ્યા છે. એક ચોમાસા દરમિયાન વરસાદી પૂર આવે છે વરસાદ પડવાને કારણે, અને શિયાળાની અંદર એ પાણી છવાઈ જાય છે બરફ સ્વરૂપે, હિમ સ્વરૂપે, અને ઉનાળામાં જ્યારે સૂર્યના કિરણો પડે છે, તાપ પડે છે, ત્યારે એ પાણી એ ગરમી દ્વારા બરફ પીગળે છે. એટલે એક ચોમાસામાં વરસાદી પૂર આવે છે અને ઉનાળાની અંદર બરફ પીગળવાને કારણે પૂર આવે છે. આમ ઉત્તર ભારતની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. હવે હિમાલયની જે નદીઓ છે એ એના ઉદ્ભવ સ્થાનેથી નીકળે છે અને સમુદ્રને મળે છે ત્યાં સુધીનો જે જળમાર્ગ છે એ ઘણો બધો લાંબો છે. હવે આ જળમાર્ગ છે એમાં નદી પરિવહનને મુખ્ય 3 અવસ્થાઓ છે. એક ઉપરવાસની નદીઓ એટલે કે ઉપરથી જે હિમાલયની અંદરથી આવતી નદીઓ છે, હિમાલયના પર્વતના મુખમાંથી નીકળતી નદીઓ છે તે, અને બીજી છે મધ્યસ્થ ભાગ એટલે કે એના મધ્ય ભાગમાં આવીને એને મળતી શાખા અને પ્રશાખા નદીઓ છે તે, અને હેઠવાસ છે એટલે કે મેદાની પ્રદેશોમાં જે મળતી નદીઓ છે. એમ 3 ભાગની અંદર આ નદી પરિવહનની મુખ્ય અવસ્થાઓ છે. હવે નદી એના વહેણ દરમિયાન વિસર્પણને કારણે સર્પા આકારે વહે છે. એને લીધે પૂરના પ્રભાવથી મેદાનોની અંદર ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રચે છે. નદી એના મુખ ત્રિકોણ પ્રદેશ આગળ, જેને ડેલ્ટા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મુખ ત્રિકોણ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને કાળક્રમે એ ભાગની અંદર ત્રિકોણ જેવો આકાર રચાય છે. અને આ ત્રિકોણ જેવો આકાર છે એ નદીઓએ ફળદ્રુપ કાંપ પાથરેલો હોય છે, એને કારણે એને ફળદ્રુપ પ્રદેશ બને છે અને જેને કારણે એને ડેલ્ટા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે દ્વિકલ્પીય નદીઓ છે જે દક્ષિણ ભારતની નદીઓ છે, જેમાં નમતા, ગોકૃ, કાતુ, નર્મદા, તાપી, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા. એમાં નર્મદા, મહી અને તાપી છે એ પશ્ચિમે અરબ સાગરને મળે છે, જ્યારે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા નદીઓ છે એ મિત્રો પૂર્વે બંગાળાની ખાડીને મળે છે. હવે દ્વિકલ્પીય નદીઓ છે, આ નદીઓની વિશેષતાઓ છે. એમાં હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ વિશે પ્રશ્ન પૂછાય છે મિત્રો, એટલે ધ્યાન રાખજો. તો દ્વિકલ્પીય નદીઓ જે છે એ દ્વિકલ્પીય નદીઓ છીછરી હોય છે, ખીણોમાં થઈને વહે છે. તેમાંની મોટાભાગની જે નદીઓ હોય છે એ મોસમી હોય છે, એટલે કે વરસાદ પડે ત્યાં સુધી એની અંદર પાણી રહેતું હોય છે, અને ઉનાળાની સૂકી ઋતુની અંદર આ નદીઓની અંદર પણ પાણી ઘણું બધું ઓછું થઈ જાય છે. એટલે કે મોટાભાગની નદીઓ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. હું આગળ કહી ગયો છું તે પ્રમાણે મિત્રો.
હિમાલયની નદીઓ છે, આ હિમાલયની નદીઓને 3 ભાગમાં વહેંચી શકાય છે. એક સિંધુ નદી પ્રણાલી, ગંગા નદી પ્રણાલી અને બ્રહ્મપુત્રા નદી પ્રણાલી. આ બ્રહ્મપુત્રા નદી છે એ ચીનમાં થઈ અને પૂર્વે બંગાળાની ખાડીને મળે છે. એ રીતે ગંગા નદી પણ પૂર્વે બંગાળાની ખાડીને મળે છે અને સિંધુ નદી છે એ પાકિસ્તાનમાં થઈ અને પશ્ચિમે અરબ સાગરને મળે છે. હવે આ બધા જે પ્રણાલીઓ છે એમાં સિંધુ નદી પ્રણાલી, પછી ગંગા નદી પ્રણાલી, બ્રહ્મપુત્રા નદી પ્રણાલી, આ બધી નદીઓ વિશે આપણે આ પાઠની અંદર જોવાનું છે. આ ઉપરાંત કેટલાક બેસિન હોય છે જેને નર્મદા બેસિન કહે છે, તાપી બેસિન કહે છે, ગોદાવરી બેસિન, મહાનદી બેસિન, કૃષ્ણા બેસિન, કાવેરી બેસિન. પછી આ નદીઓને કારણે કેટલીક વખતે સરોવરોની પણ રચના થાય છે. આ સરોવરોને કારણે એની અંદર જે પાણી ભરે છે એમાં રાજસ્થાનની અંદર આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, પછી જમ્મુ કાશ્મીરની અંદર આવેલું ઉલર સરોવર છે મીઠા પાણીનું સરોવર છે, પછી ડાલ સરોવર છે, ભીમતાલ, નૈનીતાલ, લોકતક, કોલેરુ, બડાપાણી સરોવર, આ બધા મહત્ત્વના અન્ય સરોવરો છે. પછી કેટલીક વખતે આપણે જોઈએ છે કે આ સરોવરોની ઉપયોગિતા શું, નદીઓનું આર્થિક મહત્ત્વ, નદીઓની અંદર કેવું કેવું પ્રદૂષણ થાય છે, નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, એ બધી વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. તો મિત્રો, આ પુનરાવર્તન સ્વરૂપે જળ પરિવાહ. હવે જળ પરિવાહ કોને કહેવામાં આવે છે? તો જળ પરિવાહ શબ્દ છે એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે જળ પરિવાહ એવો શબ્દ વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ છે એ વિવિધતાવાળું ભૂપૃષ્ઠ છે અને એને કારણે વિવિધતાવાળું ભૂપૃષ્ઠ છે એટલે 4 ઋતુઓ છે, જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આગળ આપણે આવશે ત્યારે જોઈશું. અને બીજી જે ઋતુઓ છે એની અંદર એની પેટા ઋતુઓ છે. આ પેટા ઋતુઓની વાત કરીએ મિત્રો તો બીજી 6 પેટા ઋતુઓ છે, એ 6 ઋતુઓનો પણ આની અંદર સમાવેશ થાય છે. હવે એક નદી છે એ એક નદી, મુખ્ય નદી અને તેની અન્ય શાખા નદીઓ જુદી જુદી દિશાઓમાંથી આવી અને જોડાય છે. આ નદીઓનું જળ જે છે, પાણી છે, એ કોઈ પણ જળાશય હોય એટલે કે સરોવર હોય, સમુદ્ર હોય કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રની અંદરથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. અહીંયા બેસિન કોને કહેવામાં આવે છે? તો એક જ નદી હોય, એ નદીનું જળ જળાશય હોય, સમુદ્ર હોય કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક જ નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ અલગ અલગ ક્ષેત્રોની અંદરથી પસાર થાય છે. આ તંત્રને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પર્વત હોય કે ઉચ્ચ ભૂમિ હોય, એ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાગ કહે છે. અહીંયા સંકલ્પના અને શબ્દ સમજાવો એમાં પૂછી શકાય છે કે જળ વિભાજક કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ પર્વત હોય કે ઉચ્ચ ભૂમિ હોય અને એ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે છે એટલે કે જુદો પાડે છે, તેને જળ વિભાજક કહેવામાં આવે છે. અહીંયા જળ વિભાજક માટેનું ચિત્ર આપેલું છે મિત્રો. પ્રવાહ અ, પ્રવાહ બ અને વચમાં એના 2 ભાગ પડે છે ખાડા જેવા આકારે. હવે મિત્રો, વિશ્વમાં સૌથી મોટી નદી જે છે એ એમેઝોન નદી છે અને આ એમેઝોન નદીનો જે બેસિન છે એ વિશ્વમાં સૌથી મોટો છે અને ભારતની અંદર સૌથી મોટો જો બેસિન હોય તો એ ગંગા નદીનો છે. મિત્રો, આની અંદર ખાલી જગ્યામાં પૂછી શકાય છે ભારતની નો જે જળ પરિવાહ છે. હવે ભારતના આગળ પુનરાવર્તનમાં કહી ગયો તે પ્રમાણે પ્રસ્તાવનામાં કે ભારતના જળ પરિવાહની જે રચના છે એ ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. ભારતની અંદર એની નદીઓ જે છે એને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ એવા 2 ભાગ એના પાડવામાં આવે છે. હિમાલયની નદીઓની વાત કરીએ મિત્રો તો ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને સિંધુ. એની ચાવી છે ગ, ય, બ્રહ્મ, સી. ગથી ગંગા, યથી યમુના, બ્રથી બ્રહ્મપુત્રા અને સીધી સિંધુ. એમાં સિંધુ નદી છે એ પૂર્વે પશ્ચિમે અરબ સાગરને મળે છે અને એની શાખા નદીઓ તરીકે સતલુજ, બિયાસ, ચિનાબ, રાવી અને ઝેલમ આવી 5 નદીઓ મળે છે. અને પંજાબની અંદર ભાખરા અને નાંગલાગઢ આ નદીને કારણે 5 નદીઓના સંગમને કારણે પંજાબ એવું નામ પણ પાડવામાં આવેલું છે. દ્વિકલ્પીય નદીઓ છે.
આ દ્વિકલ્પીય નદીઓ, આગળ આપણે દ્વિકલ્પ કોને કહેવામાં આવે તો ત્રણેય બાજુ જેનું પાણી અડતું હોય સમુદ્રને અને સમુદ્રનું પાણી અને જમીનને અડતું હોય એને દ્વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિકલ્પીય નદીઓ છે, દ્વિકલ્પીય નદીઓની અંદર નમતા, ગોક્તૃ, કાતુ આવી એની ચાવી છે. નથી નર્મદા, મથી મહી, તાથી તાપી, ગોથી ગોદાવરી, કૃથી કૃષ્ણા, તુથી તુંગભદ્રા. નમતા, ગોક્તૃ, કાતુ એટલે તૃથી તુંગભદ્રા આવી નદીઓ છે. અને આ નદીઓ છે એ ઘણી બધી વખત વરસાદી મોસમી નદીઓ હોય છે, એટલે ઉનાળા દરમિયાન આ નદીઓમાં પાણી ઘણું બધું ઓછું થઈ જાય છે. હવે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે જે ભારતની નદીઓ છે એ નદીઓને બે વિભાગમાં પાડવામાં આવેલી છે. એક હિમાલયની નદીઓ અને બીજી દ્વિકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ જે છે એની અંદર જળ પ્રવાહ કાયમી રહે છે, કારણ કે પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે અને એને કારણે ત્યાં બારે માસ પાણી ભરપૂર રહે છે. એટલા માટે આ નદીઓની અંદર બારે માસ પાણી રહેવા જળ પ્રવાહ રહે છે. કેમ કે હિમાલયની નદીઓની અંદર અહીંયા એક કારણ મિત્રો પૂછી શકાય છે કે હિમાલયની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે, અથવા તો ઉત્તર ભારતની નદીઓ, હિમાલયમાંથી નીકળતી નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે, અથવા તો હિમાલયની નદીઓમાં બારે માસ પાણીથી ભરપૂર રહે છે. આવું કારણ પણ પૂછી શકાય છે. તો એનો જવાબ એ જ છે મિત્રો કે હિમાલયની અંદરથી નીકળતી નદીઓ છે એમાં વરસાદી પૂર એટલે કે ચોમાસાની અંદર વરસાદ પડે છે ત્યારે વરસાદી પૂર આવે છે, અને શિયાળા દરમિયાન આ પાણી છે એ બરફ સ્વરૂપે થીજી જાય છે, અને ઉનાળાની અંદર જ્યારે સૂર્યપ્રકાશની ગરમી પડે છે ત્યારે એ બરફ પીગળે છે, ત્યારે ઉનાળાની અંદર બરફ પીગળવાને કારણે પૂર આવે છે. આમ ઉત્તર ભારતની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. એટલે કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળાની અંદર શિખરોનો જે બરફ છે એ પીંગળવાને કારણે એના તળેટીની અંદર જળજથ્થામાં વધારો થતાં નદીઓનો પ્રવાહ વધે છે. આમ હિમાલયની મુખ્ય 2 નદીઓ છે સિંધુ અને બ્રહ્મપુત્રા, એ આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે, એટલે કે હિમાલય પર્વતના ઉત્તર ભાગમાંથી આ 2 નદીઓ નીકળે છે. આ નદીઓ પર્વતને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની અંદર સિંધુ અને બ્રહ્મપુત્રા નદીએ પર્વતોને એની વહેણને કારણે પર્વતોને કોતર્યા છે, અને એને કારણે એની ફાટખીરનું નિર્માણ થયેલું છે અને કોતરોનું નિર્માણ પણ કરેલું છે. આમ હિમાલયની નદીઓ છે તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળી અને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. આમ હિમાલયની નદીઓની અંદર જે નદી પ્રણાલીઓ છે એની અંદર મિત્રો આ ચિત્ર આપેલું છે. નદીઓનો સ્ત્રોત છે, ઉપરવાસની નદીઓ છે એટલે કે જે પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે તે મધ્ય ભાગમાં એટલે કે એની નીચેના ભાગમાં નીકળે છે તે, અને વિસર્પ આકારે એટલે સાપ જેમ ચાલે છે જમીન ઉપર એ પ્રમાણે વિસર્પ આકારે ચાલે છે. પછી એને કારણે આ નદીઓ મેદાન પ્રદેશની અંદર ઘોડાના નાળ આકારનું સરોવરની પણ રચના થાય છે, અને કેટલીક જગ્યાએ મેદાની પ્રદેશોમાં મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા પ્રદેશની રચના પણ થતી જોવા મળે છે. હવે આ જે હિમાલયની નદીઓ છે એ નદી પરિવારની 3 અવસ્થાઓ છે. આ 3 અવસ્થાઓની વાત કરીએ મિત્રો તો એક ઉપરવાસ, મધ્ય ભાગ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. હવે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોની અંદરથી નીકળે છે ત્યારે ત્યાં ઘણી તીવ્ર ઘસારણ કરે છે. નદી જેવી નીકળે છે, હવે ઉપરથી ધોધ સ્વરૂપે પાણી પડતું હોય એટલે એ પર્વત હોય કે કોઈ પણ જમીન હોય તો એનું ઘસારણ કરે છે, અને એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણની અંદર આ પાણીનો પ્રવાહ જે વહે છે એની સાથે ઘસારણ કરે છે નદીઓ, અને એની સાથે પ્રમાણમાં રેતી અને કાંપ એ પોતે ઢસડી જાય છે, વહાવી જાય છે. અને એ મધ્ય ભાગ એટલે કે હેઠવાસની અંદર એ નદીઓનો પ્રવાહ ધીમો પડે છે, અને ત્યાં તેનું અપવહન એટલે કે એનું જે વહેણ છે એ વિસર્પી આકાર એટલે કે સર્પા આકારે જોવા મળે છે. અને નદીઓના વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોની અંદર ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરો રચાય છે, જેને મુક્ત ત્રિકોણ પ્રદેશ, એને મુક્ત ત્રિકોણ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે, જેને ડેલ્ટા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળક્રમે આ જે નદીઓ છે એ નદીઓની અંદર વિભાજિત ભાગ જે છે એને ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. ડેલ્ટા એટલે ઊંધો ત્રિકોણ, અને એને મુક્ત ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દ્વિકલ્પીય નદીઓ હોય છે એ મોસમી છે, એટલે કે ચોમાસા દરમિયાન વરસાદ પડે છે એને કારણે એને મોસમી નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મોસમ પ્રમાણે જ એની અંદર પાણીનું વહેણ ચાલુ રહે છે. ઉનાળા અને શિયાળા દરમિયાન આ દ્વિકલ્પીય નદીઓની અંદર પાણી ઘટી જાય છે.
એટલે અહીંયા ખાલી જગ્યામાં પૂછી શકાય છે મિત્રો કે દ્વિકલ્પીય નદીઓ ખાલી જગ્યા પ્રકારની છે, મોસમી પ્રકારની નદીઓ છે, કારણ કે તેનો જળ જથ્થો જે છે એ માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન એટલે કે ઉનાળાની સૂકી ઋતુ દરમિયાન તેનો પ્રવાહ પાણીનો ઘટી જાય છે અથવા તો એનો પ્રવાહ પાણીનો બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓ સરખામણીની અંદર આ નદીઓની લંબાઈ પણ ઘણી બધી ઓછી છે, એટલે કે હિમાલયની નદીઓ ખૂબ જ મોટી છે અને આ નદીઓ છે એ ઘણી બધી નાની છે, એટલે આ નદીઓ છીછરી છે. અને ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવોને કારણે મોટાભાગની દ્વિકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. એટલે કે દ્વિકલ્પીય નદીઓ છે એ બંગાળાની ખાડીને મળે છે અને ઉત્તર ભારતની નદીઓ છે જેને સિંધુ નદી છે પશ્ચિમ અરબ સાગરને મળે છે અને ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા છે પૂર્વે બંગાળાની ખાડીને મળે છે. આ દ્વિકલ્પીય નદીઓને પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે, એટલે પશ્ચિમ ભાગની અંદરથી આ નદીઓ આવે છે એટલા માટે એનું જળ વિભાજક બને છે, એ એનું પાણીનો ભાગ આખો જુદો પડે છે. હવે જળ પરિવારની જે ગોઠવણી છે એમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી એ નીચે પ્રમાણે ગોઠવવામાં આવેલી છે. હવે મુખ્ય નદીઓ છે એમાં વૃક્ષાકાર પ્રણાલી એક પહેલી આવે છે. તો મુખ્ય નદી હોય છે એ તેની શાખા નદીઓની ગોઠવણીથી અનેક વૃક્ષની ડાળીઓ જેમ વૃક્ષ હોય અને એની અનેક ડાળીઓ આકાશમાં ઊંચે ફેલાય છે એ રીતે મુખ્ય નદી એની શાખા નદીઓ સાથે ભળી અને વૃક્ષની ડાળીઓ જે રીતે ફેલાય છે એ રીતે વૃક્ષાકાર પ્રણાલી તરીકે આ નદીઓનું પાણી એ મેદાન પ્રદેશની અંદર છૂટું છવાયું વહે છે અને એવી એની રચના થાય છે તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. અને આ વૃક્ષાકાર નદી તરીકે ઓળખાતી જે નદી છે એ હિમાલયમાંથી નીકળતી ગંગા નદી છે. હવે અહીંયા આગળ સંકલ્પના અથવા તો પારિભાષિક શબ્દો સમજાવો વૃક્ષાકાર પ્રણાલી એવું પૂછી શકાય છે. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીની એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે તેને વૃક્ષાકાર નદી પ્રણાલી અથવા તો રચના તરીકે ઓળખવામાં આવે છે અને ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જાળી આકાર પ્રણાલી, આ પણ સંકલ્પનામાં પૂછી શકાય છે મિત્રો. તો જાળી આકારની પ્રણાલી છે એ પર્વતીય પ્રદેશોમાંથી નીકળતા ઝરણા, પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે. પર્વતીય પ્રદેશની અંદરથી જે નાના નાના ઝરણા નીકળે છે એ ઝરણા પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે અને એકબીજાને મળતા એ જાળી આકારની રચના બનાવે છે. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા છે, આ ઝરણાને કારણે જે નદીઓ સાથે એનું પાણી ભળે છે અને એને કારણે એને જાળી આકારની પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. પછી આયાતકાર પ્રણાલી. આયાતકાર પ્રણાલી આ પણ શબ્દ મિત્રો ખાસ અગત્યનો છે કે મુખ્ય નદી હોય અને એની શાખા નદીઓ છે એકબીજાને કાટખૂણે મળતી હોય. કાટખૂણો એટલે 90 અંશ, તમે ગણિતમાં ભણી ગયા છો મિત્રો. તો મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના પણ કહેવામાં આવે છે. અને મોટે ભાગે ફાટકીનમાંથી વહેતી જે નદીઓ છે આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા નદી. આ નર્મદા નદી છે એની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં આવે છે એટલા માટે એને આયાતકાર પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ નર્મદા નદી જે છે એ નર્મદા નદીની અંદર મુખ્ય નદી અને એની અનેક શાખા નદીઓ છે એ કાટખૂણે મળે છે અને એની નદી રૂપરચનાને આયાતકાર રચના તરીકે ઓળખવામાં આવે છે. પછી કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી, એટલે કે પર્વતીય વિસ્તારોની અંદરથી એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળે છે અને આ ઝરણા ચારે બાજુ નદીની રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની અંદરથી જે નદીઓ નીકળે છે એને પર્વતાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પર્વતીય વિસ્તારની અંદર એક પર્વતની અંદરથી બાજુની ઝરણા નીકળે અને ચારે બાજુ એ ઝરણાઓ વહે છે અને એના દ્વારા જે નદી રચનાનો આકાર થાય છે તેને કેન્દ્ર ત્યાગી એટલે કે મૂળ કેન્દ્રમાંથી નીકળે છે અને પર્વતોની અંદરથી વહે છે અલગ અલગ પ્રકારની, એને જગ્યા જ્યાંથી મળે ત્યાંથી વહે છે એટલા માટે એને પર્વતાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર સૌરાષ્ટ્રની અંદરથી નીકળતી નદીઓ છે એ નદીઓને પર્વતાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ જે નકશો છે એ નકશાની અંદર ભારતની મુખ્ય નદીઓ અને સરોવરો આપેલા છે. આની અંદરથી મિત્રો
1 માર્ક્સનો નકશાની અંદર પ્રશ્ન પૂછી શકાય છે. હવે પછી બીજું લેક્ચર છે એ આગળના બીજા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.